નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ માહિતીસભર વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાખો નિવૃત્ત કર્મચારીઓ સાથે સીધો સંબંધ ધરાવતા મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, છેલ્લા ઘણા સમયથી ઈપીએસ પેન્શન વધારાની માંગ સમગ્ર દેશમાં તેજ બની રહી છે અને હવે ફરી એકવાર લઘુત્તમ પેન્શન વધારવાની ચર્ચાઓ ઝડપથી આગળ વધી રહી છે। હાલમાં જે ઈપીએસ એટલે કે કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુત્તમ માસિક પેન્શન આપવામાં આવે છે તે માત્ર 1000 રૂપિયા પ્રતિ માસ છે અને આ રકમ વર્ષ 2014માં નક્કી કરવામાં આવી હતી, એટલે કે આજથી એક દાયકાથી પણ વધુ સમય પહેલાં નક્કી કરાયેલી આ પેન્શન રકમ હજી સુધી યથાવત રાખવામાં આવી છે। મિત્રો, જો આપણે 2014 અને 2026ના સમયગાળાની સરખામણી કરીએ તો મોંઘવારીમાં ખૂબ મોટો વધારો થયો છે। દવાઓના ભાવ, હોસ્પિટલના ખર્ચા, રોજિંદા વપરાશની વસ્તુઓ, શાકભાજી, રસોડાનો ખર્ચ, વીજળી બિલ તેમજ અન્ય જરૂરી સેવાઓના ખર્ચમાં સતત વધારો થયો છે। પરંતુ બીજી તરફ ઈપીએસ પેન્શન હજુ પણ 1000 રૂપિયા પ્રતિ માસ જ રહ્યું છે। આ કારણસર ઘણા પેન્શનરો અને મજૂર સંગઠનો દ્વારા સરકાર સમક્ષ લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે કે હાલની લઘુત્તમ પેન્શન રકમ વધારવી જરૂરી બની ગઈ છે। મિત્રો, હાલમાં જે સૌથી મોટી માંગ ચાલી રહી છે તે છે લઘુત્તમ ઈપીએસ પેન્શનને 1000 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવે અને સાથે મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે। આ માંગ માત્ર પેન્શનરો માટે જ નહીં પરંતુ અનેક કર્મચારી સંગઠનો, મજૂર સંગઠનો અને સામાજિક સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી રહી છે, કારણ કે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે હાલની 1000 રૂપિયાની પેન્શન આજના સમયમાં કોઈપણ વૃદ્ધ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી નથી। મિત્રો, માહિતી અનુસાર સરકાર દ્વારા પેન્શન ગણતરી માટેની વેતન મર્યાદા વધારવા અંગે પણ વિચારણા ચાલી રહી છે। હાલમાં પેન્શન ગણતરી માટે 15000 રૂપિયાની મર્યાદા લાગુ છે, પરંતુ કેટલાક પ્રસ્તાવો મુજબ આ મર્યાદા વધારીને 25000 રૂપિયા કરવાની ચર્ચા ચાલી રહી છે। જો આવું થાય છે તો ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓને વધુ પેન્શન મળવાની શક્યતાઓ વધી શકે છે, કારણ કે વધુ વેતન ઉપર આધારિત યોગદાનથી પેન્શન ગણતરીમાં વધારો થશે। મિત્રો, ઘણા લોકોને હજુ પણ ઈપીએફ અને ઈપીએસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજાતો નથી। ઈપીએફ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ, જેમાં કર્મચારી અને કંપની બંનેનું યોગદાન જમા થતું રહે છે અને તેના ઉપર વ્યાજ પણ મળતું રહે છે, જ્યારે ઈપીએસ એટલે કર્મચારી પેન્શન યોજના, જેમાં નક્કી કરાયેલા ફોર્મ્યુલા મુજબ નિવૃત્તિ પછી માસિક પેન્શન આપવામાં આવે છે। તેથી ઘણી વખત લાંબા સમય સુધી નોકરી કરનાર કર્મચારીઓને પણ અપેક્ષા કરતાં ખૂબ ઓછું પેન્શન મળે છે। મિત્રો, હાલમાં દેશમાં લાખો એવા પેન્શનરો છે જેમને 1000 રૂપિયા અથવા તેના આસપાસનું જ માસિક પેન્શન મળી રહ્યું છે। ખાસ કરીને ઓછન વેતનવાળા કર્મચારીઓ કામ કરનાર કર્મચારીઓ ઉપર તેની સૌથી વધુ અસર જોવા મળે છે। ફેક્ટરીઓ, સુરક્ષા સેવાઓ, લોજિસ્ટિક્સ, હાઉસકીપિંગ, હોટલ ઉદ્યોગ, નાના ખાનગી ક્ષેત્રો અને મજૂર આધારિત સેવાઓમાં લાંબા સમય સુધી સેવા આપનાર કર્મચારીઓ આજે ખૂબ ઓછી પેન્શન સાથે જીવન પસાર કરી રહ્યા છે। મિત્રો, વિવિધ અહેવાલો અનુસાર હાલમાં દેશમાં લાખો પેન્શનરોને લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે। આ કારણે જો ભવિષ્યમાં લઘુત્તમ પેન્શન વધારવાનો કોઈ નિર્ણય લેવામાં આવે છે તો તેનો સીધો ફાયદો ઓછા અને મધ્યમ આવક ધરાવતા પેન્શનરોને થવાનો છે। ખાસ કરીને એવા લોકોને મોટી રાહત મળશે જેમણે ઓછા પગાર ઉપર લાંબા સમય સુધી સેવા આપી હતી અને હાલમાં મર્યાદિત આવક સાથે જીવન પસાર કરી રહ્યા છે। મિત્રો, છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન ઈપીએસ પેન્શન વધારા મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ છે। વિવિધ અખબારો, સામાજિક મીડિયા પ્લેટફોર્મ અને કર્મચારી સંગઠનો દ્વારા 3000 રૂપિયા, 5000 રૂપિયા અને 7500 રૂપિયા સુધીના લઘુત્તમ પેન્શનના આંકડાઓની ચર્ચા કરવામાં આવી છે। જો કે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે અંતિમ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સતત વધી રહેલા દબાણ અને પેન્શનરોની માંગને કારણે આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં કેન્દ્રમાં આવ્યો છે। મિત્રો, સુપ્રીમ કોર્ટમાં ઉચ્ચ પેન્શન સંબંધિત કેસોની ચર્ચા પછી પણ ઈપીએસ યોજના ફરી ચર્ચામાં આવી હતી। ઘણા કર્મચારીઓ હવે જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું તેઓ વધુ પેન્શન માટે પાત્ર બની શકે છે કે નહીં।
ખાસ કરીને એવા કર્મચારીઓ જેઓએ વધુ વેતન ઉપર યોગદાન આપ્યું હતું તેઓ પોતાના પેન્શન હક અંગે વધુ જાગૃત બન્યા છે। મિત્રો, હાલની સ્થિતિ મુજબ કોઈ સત્તાવાર અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ વિવિધ સ્તરે ચર્ચાઓ ચાલુ છે અને પેન્શનરોના સંગઠનો સતત પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે। આ કારણે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ ઉપર પેન્શનરોની નજર ટકેલી છે। તો મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।